નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 ની અંદર આપણી એકમ કસોટી તારીખ 18 જાન્યુઆરી 2024 અંતર્ગત જે ગણિત વિષયનું પેપર આવવાનું છે તેના પેપરનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો મિત્રો ચેનલને લાઇક, શેર અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે ધોરણ 10ના તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચાડી શકીએ। તો મિત્રો તમારે ધોરણ 10 વિષય ગણિતનું પ્રશ્ન બેંક નંબર જે 5 છે તે 25 ગુણની હશે અને 1 કલાકમાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા તમને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે। મિત્રો પહેલો પ્રશ્ન છે કે જો સાઇન સ્ક્વેર કૌંસમાં 3x વત્તા 45 કૌંસ પૂરો વત્તા કોસ સ્ક્વેર કૌંસમાં 2x વત્તા 60 કૌંસ પૂરો બરાબર 1 હોય તો x બરાબર ખાલી ગયા। તો xની કિંમત શોધવાની છે। આપણે મિત્રો ગણતરી કરીએ તો એનો જવાબ આવે છે 15 બરાબર। તો 15 તમે ગણતરી કરતાં તમારો જવાબ 15 હોય તો તમે સાચા છો। મિત્રો ખાસ કરીને તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે, તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા। દરેક પ્રશ્ન મિત્રો સોલ્યુશન કરજો। બીજું છે પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીનો ત્રિકોણમિતિનો ઉપયોગ ખાલિયામાં કરતા, તો મિત્રો અંતર જાણવા ઉપયોગ કરતા। ત્રીજું છે tan 65 અને cot 25 બરાબર, તો મિત્રો જવાબ આવે છે તે છે બી એટલે કે 1 જવાબ સાચો છે। ચોથી છે કોઈપણ કાટકોણ ત્રિકોણમાં મિત્રો સામેની બાજુ અને કર્ણના માપ માટે ખાલિયાનો ઉપયોગ કરી શકાય, તો મિત્રો સી સાઇનનો ઉપયોગ કરી શકાય। એના પછી પાંચમો પ્રશ્ન છે 1 વત્તા tan સ્ક્વેર એ અને ભાગ્યા 1 વત્તા કોટ સ્ક્વેર એ બરાબર, જવાબમાં આવે છે તે છે tan સ્ક્વેર એ। એના પછી વાત કરીશું મિત્રો છઠ્ઠું છે, છઠ્ઠો પ્રશ્નની અંદર આપણે આ રીતેની મિત્રો ગણતરી કરવાની છે ખાસ, તો એનો જવાબ આવે છે ડી એટલે કે 1। એના પછી સાતમો છે, તો મિત્રો સાતમો પ્રશ્નનો જે જવાબ આવે છે તે છે 1 બરાબર, એ ઓપ્શન આપણા માટે સાચો છે। એના પછી આઠમો છે, તો આઠમો પ્રશ્ન છે એની અંદર મિત્રો ટાવરની ઊંચાઈ કેટલી થાય, આ ટાવરની ઊંચાઈ શોધવાની છે। મિત્રો 1.5 મીટર ઊંચો એક નિરીક્ષર એક ટાવર છે, બીજું 28.5 મીટર દૂર ઉભેલ છે બરાબર। નિરીક્ષર એક ટાવરથી દૂર ઉભેલો છે, તો તેની આંખ માટે ટાવરના ટોચના ઉત્ક્ષેપક કોણનું માપ 45 અંશ છે, તો ટાવરની ઊંચાઈ કેટલી, તો અહીંયા ટાવરની ઊંચાઈ શોધીએ તો એ છે 30 મીટર। એના પછી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ખાલી જગ્યામાં છે જો કોસ એ બરાબર 4/5 હોય તો tan એ બરાબર, જવાબમાં આવે છે તે છે 3/4। મિત્રો બરાબર 10મો છે પ્રશ્ન 15 tan, તો એમાં મિત્રો જવાબ આવે છે 1। 11માં જવાબ આવે છે 45। 12માં મિત્રો તમારો જવાબ આવશે 0। તો જો તમારા જવાબ આ હોય તો તમારે મિત્રો તમે સાચા છો બરાબર। ખાસ આ પ્રમાણે તમે ગણતરી કરી લેજો। એના પછી 13મું છે, જો એક ટાવર 30 મીટરના અંતરે આવેલ જમીન પરના એક બિંદુ પરથી ટાવરની ટોચનું ઉચ્છેદ કોણ છે તે 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ ખાલી મીટર હોય તો મિત્રો અહીં છે 10ના બરાબર વર્ગમૂળ 3 છે। એના પછી 14મું છે, જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનું ઉચ્છેદ કોણ ખાલિયા હોય તો 45 અંશ હોય। 15મું છે મિત્રો 30 મીટર ઊંચા ટાવરની ટોચ પરની એક વહાણના અવક્ષેદ કોણનું માપ 60 અંશ છે, તો ટાવરના વહાણનું અંતર ખાલિયા મીટર થાય તો 1013 મીટર જેટલું થાય છે। 16મું છે, દિવાલના ટેકે મૂકેલ નિસરણી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે, જો નિસરણીના નીચેનો છેડો દિવાલની 8 મીટર દૂર હોય તો નિસરણીની લંબાઈ ખાલિયા મીટર છે। મિત્રો શોધવાની છે લંબાઈ, તો છે 16 મીટર બરાબર। હવે મિત્રો તમારે અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં ઉત્તર લખવાના છે। જેમ કે અહીંયા મિત્રો પ્રશ્ન એવો છે કે tan એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે, તો વિધાન સત્ય છે કે નહીં, તો કારણ આપી જણાવો બરાબર। તો અહીંયા મિત્રો આપેલ વિધાન છે સત્ય નથી, કેમ, કારણ કે tan એ સામેની બાજુ તથા પાસેની બાજુનો ગુણોત્તર છે। હવે સામેની બાજુ પાસેની બાજુ કરતાં મોટી અથવા સરખી અથવા નાની હોય છે, તો આથી tan એનું મૂલ્ય 1 કરતાં અધિક અથવા 1 કરતાં ઓછું હોઈ શકે છે। એવી રીતે બીજો પ્રશ્ન છે 18મો, ખૂણા એનું કોસકેન્ટ ને સંક્ષિપ્તમાં કોસા તરીકે લખાય છે, તો વિધાન સત્ય છે કે નહીં, કારણ આપવાનું છે। તો આ વિધાન સત્ય નથી, કેમ કે કોસ એ
એ ખૂણા એના કોસિનનું સંક્ષિપ્ત રૂપ છે. ખૂણા એના કોસ્કેન્ટને સંક્ષિપ્તમાં કોસેક એ તરીકે લખાય છે. પછી 19મું છે, નીચેનું વિધાન સત્ય છે કે નહીં જણાવો. બરાબર, અસત્ય જણાવો, તમારા સત્ય કે અસત્ય. જવાબની યથાર્થતા ચકાસવાની છે. તો અહીંયા વિધાન આપેલું છે. તો મિત્રો આ વિધાન અસત્ય છે, એનું કારણ છે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે ગણતરી કરવાની છે. એના પછી 20મું છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. જેમ જેમ મિત્રો અહીંયા થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. બરાબર, તો આ જવાબ મિત્રો અહીંયા જોઈ શકો છો. તો આવી રીતે તમારે આવી રીતે વિધાન સત્ય છે કે અસત્ય તે પણ મિત્રો ખાસ પૂછાશે. તો આ દાખલાઓ ખાસ જોઈ લેવાના. બરાબર, જેથી કરી મિત્રો કોઈ પણ પ્રકારના તમને મિસ્ટેક ન રહી જાય. બરાબર, પછી 24મો પણ પ્રશ્ન સરસ મજાનો છે. એક ટાવરની ઊંચાઈનું ક્રમે એક્સ અને વાય છે. તો ટાવરના તળિયાના જોડતા રેખાખંડના મધ્યબિંદુ પરથી નિરીક્ષણ કરતા તે ટાવરોની ટોચના ઉત્છેદકોણો અનુક્રમે 30° અને 60° મળે છે. તો ગુણોત્તર x/y શોધો. તો અહીં x/y મિત્રો જવાબમાં આવે છે 1/3. બરાબર, આ વિભાગ એની વાત કરી. એવી રીતે વિભાગ બીની વાત કરીએ. અહીંયા મિત્રો માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેક પ્રશ્ન 2 ગુણનો હશે. તમે જોઈ શકો છો અહીંયા. બરાબર, કોસ થીટા કોસ થીટાના દાખલાઓ છે. મિત્રો અહીંયા પ્રશ્ન પણ આપેલા છે અને જવાબ પણ તમને અહીંયા મળી જશે. આવી રીતે તમારે દાખલાઓ છે એ આ પદ્ધતિ મુજબ ગણવાના છે. બરાબર મિત્રો, પદ્ધતિ તમને આપી દીધી છે, રીત મુજબ ગણજો. બીજું છે, જેમ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો AB બરાબર 24 સેમી અને BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, અહીંયા મૂલ્ય મિત્રો તમને જે દાખલો છે એ આપેલો છે. મિત્રો ખાસ કરીને તમને મોસ્ટ આઈએમપી દાખલા અહીંયા આપેલા છે. એટલા માટે આ દાખલાઓ છે એ ઘરે બેસીને એકવાર અભ્યાસ કરજો, જેથી કરી મિત્રો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે. તમારી આવનારી જે મિત્રો અત્યારે એકમ કસોટી છે એમાં તો ઉપયોગી થશે જ આ જે દાખલાઓ, પરંતુ તમારી મિત્રો જે બોર્ડની એક્ઝામ આવે છે તેની અંદર પણ તમને મિત્રો ઉપયોગી નીવડે એવા દાખલાઓ મોસ્ટ આઈએમપી લીધેલા છે. એટલા માટે એકવાર તમે આનો અભ્યાસ કરી લેજો. તમને આવડતા તો હશે દાખલાઓ, પરંતુ એકવાર આ જે દાખલાઓ છે એના ઉપર પણ નજર મારી લેજો, જેથી કરી કોઈ પણ પ્રશ્ન છે એ છૂટી ન જાય અને તમારો દાખલો મિત્રો ખોટો ના લખાઈ જાય. વિભાગ સીમાં પણ 3 ગુણના પ્રશ્ન એક હોય છે, એક દાખલો. એ પણ દાખલા તમે અહીંયા જોઈ શકો છો. બરાબર મિત્રો, ખાસ ભૂલ્યા વગર આ દાખલાઓ આ રીત મુજબ ગણી લેજો, જેથી કરી મિત્રો તમને કોઈ પણ પ્રકારની અડચણ ન ઊભી થાય અને તમે સારી રીતે આના જવાબો આપી શકો. મેં ધીમે ધીમે સ્કીપ કરું છું. બરાબર, તો ખાસ મિત્રો આ રીત મુજબના દાખલાઓ છે તમારે ગણવાના રહેશે. મિત્રો વિભાગ ડીની વાત કરીશું. એની અંદર પણ તમે જોશો 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. દાખલાઓ પૂછાતા હોય છે, એક પ્રશ્ન 4 ગુણનો છે વિભાગ ડીમાં. બરાબર, એવા પણ તમને એકમ કસોટીમાં પણ 1-2 દાખલા પૂછવામાં આવશે. મિત્રો ખાસ કરીને બોર્ડના એક્ઝામના તમારે પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી જોવાના બાકી છે તો આપણે ચેનલમાં મૂકી રહ્યા છીએ, ઘણા બધા મૂકી દીધા છે. બરાબર, તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને એ પણ મિત્રો સોલ્યુશન તમારું કરી શકો છો. બરાબર, તો આવી રીતે તમારે પણ તમારા દાખલાઓ મિત્રો ગણવાના રહેશે. ચાલો મિત્રો, ખાસ રીત મુજબના દાખલાઓ છે. ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.